जय हिंद विद्यार्थी मित्रों, हूँ चिराग बराड़। तो विद्यार्थी मित्रों, नवोदय 2025 फॉर्म આવી ગયા છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું, હવે જો આજના લેક્ચરમાં આપણે આજ ચર્ચા કરવાની છે। છેલ્લે સુધી આ વિડીયોમાં બના રહેજો અને વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો અને તમારા બધા જ મિત્રો સુધી શેર કરજો, કારણ કે તમારા ક્લાસમાં રહેલા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ નવોદય 2025ની પરીક્ષા આપવાની હોય છે, એટલે તેથી તેને પણ આ વિડીયો શેર કરજો। હવે વાત કરીએ કે નવોદય 2025ના ફોર્મ કઈ રીતે ભરવા, તો સૌપ્રથમ આજે આપણે ડોક્યુમેન્ટની વાત કરવાની છે કે કયા ડોક્યુમેન્ટ જોશે, કયા ડોક્યુમેન્ટ ઓનલાઈન તમારે અપલોડ કરવાના છે, કયા ડોક્યુમેન્ટ તમારે અહીંયા ઓફલાઈન જઈ અને માહિતી ભેગી કરવાની છે। તો આ બધી જ ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ તો આ ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ છે 16/9 એટલે કે 16 સપ્ટેમ્બર સુધીમાં તમારે આ ફોર્મ ભરવાનું છે। આ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને કયા ડોક્યુમેન્ટ જોશે આ બધી જ આપણે વાત કરશું, પણ આ પરીક્ષા તમને આપેલી છે 18 જાન્યુઆરીએ, એટલે કે આજથી એક્ઝેક્ટ 6 મહિના પછી આ નવોદયની પરીક્ષા છે। તો હવે આ ફોર્મ કયા વિદ્યાર્થીઓ ભરી શકે છે કે જે વિદ્યાર્થીઓની જન્મ તારીખ 1/5/2013 થી 31/7/2015 સુધી અથવા તો 31 અને આ પહેલી તારીખ બંને તારીખ આવી જતી હોય, આ બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા નવોદયનું ફોર્મ ભરી શકે છે અને ખાસ ધોરણ 5માં અત્યારે હાલમાં અભ્યાસ કરતા હોવા જોઈએ। પછી વાત કરીએ તો આ ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ અહીંયા આપેલી આ વેબસાઇટ એટલે કે નવોદયા government.in માં તમારે જઈ સૌ પ્રથમ આ વેબસાઇટમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે। જો ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં સૌ પ્રથમ એક પ્રિન્સિપાલના સહી સિક્કાવાળું તમારે ફોર્મ ભરવાનું છે અને આ ફોર્મ તમારે પ્રિન્સિપાલની ઓફિસમાં જઈ ત્યાં બધી માહિતી ભરી અને એના સહી સિક્કા કરાવી તમારે આ ફોર્મ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જોડવાનું છે। હવે તમને એમ થાય કે આ ફોર્મ મળશે ક્યાં, તો જો જે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન છે તો તેમને આ વોટ્સઅપમાં હું સેન્ડ કરી દઈશ, અથવા તો જો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો તમે મને પર્સનલી પણ મેસેજ કરી શકો છો, હું તમને પર્સનલી પણ આની પ્રિન્ટ વોટ્સઅપ કરી દઈશ। હવે જો આ પ્રિન્ટ જે છે આ પ્રિન્ટ તમારે ઝેરોક્સ કઢાવી અને તમારે બધી જ ડિટેલ ભરી પ્રિન્સિપાલના સહી સિક્કાવાળું તમારું આ ફોર્મ રહેશે। આ ફોર્મને તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું છે। હવે જો અહીંયા તમને હું બધા ડોક્યુમેન્ટ લખું છું, એટલે કે આ બધા જ ડોક્યુમેન્ટ તમારે 10 થી 100 KBની વચ્ચે આ ફાઇલ રાખવાની છે, એટલે કે અહીંયા હું જેટલા પણ ડોક્યુમેન્ટ લખું છું આ બધા જ ડોક્યુમેન્ટ ફોર્મ ભરતી વખતે તમારે ઓનલાઈન અપલોડ કરવાના છે। હવે જો કોઈને કદાચ ન ફાવતું હોય આવું બધું તો કાંઈ વાંધો નહીં, સાયબર કાફેમાં તમે જ્યાં પણ આ ફોર્મ ભરો ત્યાં તમે સિમ્પલી કહી શકો છો કે આ બધા ડોક્યુમેન્ટને મારે અપલોડ કરી અને ફોર્મ ભરવાનું છે, એટલે તમને ત્યાં આરામથી એ લોકો કરી દેશે। હવે જ અહીંયા વાત કરીએ તો કયા ડોક્યુમેન્ટ અહીંયા જોશે, સૌ પ્રથમ જોશે તમારે જે પ્રિન્સિપાલના સહી સિક્કાવાળું ફોર્મ છે એ તમારે સ્કૂલે જઈ અને પ્રિન્સિપાલ પાસેથી બધી ડિટેલ ભરાવી અને તમે આ રીતે સહી સિક્કા કરી અને તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું છે। તો અહીંયા તમારે આ પ્રિન્સિપાલના સહી સિક્કાવાળું જે પ્રમાણપત્ર હશે એ પ્રમાણપત્ર તમારે અહીંયા જોડવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વાત કરીએ તો વાલીની સહીનો પણ એક નમૂનો જોશે, એટલે કે વાલીની સહી આ તમારે ફોટો પાડી 10 થી 100 KBની વચ્ચે આ ફાઇલ રાખવી અને JPG ફાઇલમાં રાખી તમારે અપલોડ કરવાની થશે, એટલે કે વાલીની પણ સહી જોશે અને વિદ્યાર્થીની પણ અહીંયા સહી જોશે, એટલે કે વાલી તથા વિદ્યાર્થીની સહી। હવે આ બધા જ ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અપલોડ કરવાના છે। ખાસ યાદ રાખજો 10 થી 100 KBની વચ્ચે આ ફાઇલ હોવી જોઈએ અપલોડ કરતી વખતે, અથવા તો તમે સાયબર કાફેમાં કોમ્પ્યુટરવાળા દુકાનવાળા જે હશે એને કહેશો તો પણ એ કરી દેશે। તો હવે આપણે ત્યાર પછી વાત કરીએ તો હાલમાં તાજેતરમાં પડાવેલો વિદ્યાર્થીનો ફોટો હોવો જોઈએ, એટલે કે તમારા વિદ્યાર્થીનો ફોટો અત્યારે હાલમાં પડાવેલો હોવો જોઈએ। જે પણ વિદ્યાર્થીનો 2 વર્ષ પહેલાંનો કે 5 વર્ષ પહેલાંનો ફોટો હશે તો એ નહીં ચાલે, અથવા તો 2 વર્ષ 2.5 વર્ષ 3 વર્ષ 1 વર્ષ પહેલાંનો ફોટો પણ નહીં ચાલે। અહીંયા વિદ્યાર્થીનો ફોટો તમારે જે ઓનલાઈન અપલોડ કરવાનો છે તે હાલમાં 15 દિવસ કે 1 મહિનામાં પડાવેલો હોવો જોઈએ। તો ખાસ યાદ રાખજો તાજેતરનો ફોટો એટલે કે મહિના દિવસની અંદર પડાવેલો જે ફોટો હોય તે જ તમારે અહીંયા ઓનલાઈન અપલોડ કરવાનો છે, એટલે કે કદાચ 1 વર્ષ પહેલાંનો ફોટો હોય તો ત્યારનો અને અત્યારનો ફોટોમાં વિદ્યાર્થીઓનો ફોટામાં ઘણો બધો ફરક પડતો હોય છે। તો અહીંયા નવોદય દ્વારા ચોખ્ખું જણાવેલું છે તાજેતરનો ફોટો જ માન્ય ગણાશે। તો તાજેતરનો ફોટો અહીંયા તમારે અપલોડ કરવાનો છે। ત્યાર પછી છેલ્લે વાત કરીએ તો આધાર કાર્ડ,
એટલે કે આધાર કાર્ડ. હવે જો કદાચ આધાર કાર્ડમાં તમારે ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે, જેમ કે સરનામું, નામમાં, પણ અહીંયા આધાર કાર્ડની જગ્યાએ તમે કોઈ પણ રેસિડેન્શિયલ જે પ્રૂફ હોય છે તે પણ અહીંયા તમે જોડી શકો છો. તો અહીંયા તમારે રહેણાંકનો પુરાવાના જે પણ સલટી હોય તે પણ અહીંયા ચાલશે, પણ આધાર કાર્ડ મોસ્ટલી બધાના હોય છે, એટલે કે તમે અહીંયા આધાર કાર્ડમાં તમારે આધાર નંબર નાખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આધાર કાર્ડ હોય તો પહેલાં આધાર કાર્ડ જ જોડજો. જો કદાચ આધાર કાર્ડમાં કોઈને પ્રોબ્લેમ હોય તો આધાર કાર્ડ નવું બનાવવા આપ્યું હોય કે આધાર કાર્ડમાં કાંઈ પણ ભૂલ હોય તો તમે બીજા ડોક્યુમેન્ટ તરીકે અહીંયા જોડી શકો છો. તો વાત કરીએ હવે પછી, તો આ 5 ડોક્યુમેન્ટ એવા છે જે તમારે અપલોડ કરવાના છે. એટલે કે આ 5માંથી બીજા ઘણી બધી એવી ડિટેલ પણ છે જે તમારે ઓનલાઈન અપલોડ કરવાની છે, જેવી કે બર્થ ડેટ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ. તો આ બધી જ ડિટેલ તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સબમિટ કરવાની છે, પણ સાથે જે ડોક્યુમેન્ટ તરીકે તમારે જે પ્રમાણપત્ર એટલે કે જે પણ રજૂ કરવાના છે ડોક્યુમેન્ટ, એમાંના આ 5 ડોક્યુમેન્ટ તમારે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અહીંયા તમારે અપલોડ કરવાના રહેશે. ઉપરાંત તમારે સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, બર્થ ડેટ, પછી આધાર નંબર, આ બધી જ ડિટેલ તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અહીંયા સબમિટ કરવાની હોય છે, અને આટલા ડોક્યુમેન્ટ રહેશે. તો જે પણ વિદ્યાર્થીઓની જન્મ તારીખ 1/5/2013 થી અને 31/7/2015 સુધીમાં જન્મ તારીખ અથવા તો આ બંને તારીખ આવતી હોય તો અત્યારે તે હાલમાં નવોદયની વેબસાઇટ ઉપર જઈ અને આ ફોર્મ ભરી શકે છે. ધોરણ 5માં હોવો જોઈએ. ધોરણ 6 થી 12ની આ એક્ઝામ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં ધોરણ 5માં ભણે છે અને તમારી આજુબાજુમાં કે સગા સંબંધીમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ ધોરણ 5ના વિદ્યાર્થીઓ દેખાય છે તો બધા સુધી આ વિડીયોને શેર કરો અને ધોરણ 5માં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓને નવોદયનું ફોર્મ ભરાવો, જેથી નવોદય જેવી વિદ્યાલયો વિદ્યાર્થીઓને આગળ ઘણી બધી સફળતાઓ અપાવી શકે છે. તો ખાસ તમારા બધા જ વોટ્સઅપ ગ્રુપ અને સ્ટેટસમાં આ વિડીયો અત્યારે શેર કરજો, જેથી કરી જે પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં 5મામાં અભ્યાસ કરે છે તેના સુધી માહિતી પહોંચે. ઉપરાંત નવોદયમાં ફોર્મ ભરતી વખતે કોઈ એક્ઝામ ફી હોતી નથી, સિવાય કે તમે સાયબર કાફેમાં કોમ્પ્યુટરની દુકાને જઈને ફોર્મ ભરાવો તો એ કોમ્પ્યુટર દુકાનવાળાનો ચાર્જ લાગે, બાકી નવોદયમાં કોઈ ઓનલાઈન ફી ભરવાની નથી. તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા બધા જ ફ્રેન્ડને શેર કરી દો, અને આ ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થશો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.